ગઈશ, તો આજે આપણે લઈશું પેપર નંબર 4 ફેબ્રુઆરી 2012નું પેપર છે, જેમાં મેક્સિમમ માર્ક છે 75 અને 3 કલાકનું પેપર હોય છે, જેમાં આપણે લઈશું હવે સેક્શન નંબર 1. તો એમાં ફર્સ્ટ છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તેમાં ફર્સ્ટ કે ઝાયગોમેટિક બોન ઇઝ નોન એઝ. આપણે જે ઝાયગોમેટિક બોન છે કોને કહીશું, તો કે ચીક બોન જે છે આપણે એને ઝાયગોમેટિક, જ્યાં ચીક બોન આવેલા છે એને આપણે કહીશું ઝાયગોમેટિક બોન. બાયકસ્પિડ વાલ્વ ઇઝ નોન એઝ. તો કે જે બાયકસ્પિડ વાલ્વ છે હાર્ટનો, એને આપણે શું કહીશું, તો આપણે એને કહીશું સેમિલ્યુનર વાલ્વ છે આપણે એને કહીશું. કેપેસિટી ઓફ યુરિનરી બ્લેડર. યુરિનરી બ્લેડરની કેપેસિટી કેટલી હોય છે, તો કે 600 થી 800 ml ની યુરિનરી બ્લેડરની કેપેસિટી હોય છે. ધ પ્રેઝન્સ ઓફ વાયરસ ઇન ધ બ્લડ ઇઝ કોલ્ડ એઝ વેરેમિયા. આ તમારે પ્રીવિયસ મેં તમારે બ્લેન્ક્સમાં આવી ગયું છે કે પ્રેઝન્સ ઓફ વાયરસ ઇન બ્લડ, જે બ્લડમાં જે વાયરસ પ્રેઝન્ટ હોય એને આપણે શું કહીશું, તો આપણે એને કહીશું વાયરેમિયા. તો આ હતી તમારી ફિલિંગ ધ બ્લેન્ક્સ. પછી નેક્સ્ટ આવે છે કે સિલેક્ટ ધ બેસ્ટ આન્સર ઇન રાઇટ. ધ ઓનલી મૂવેબલ બોન ઓફ ધ સ્કલ ઇઝ નોન એઝ. તો આપણા સ્કલ બોનમાં ઓનલી મૂવેબલ જોઈન્ટ કયું છે, તો એમાં આવશે મેન્ડિબલ. મેન્ડિબલ જે આ નીચેનું જે છે એ આપણું મૂવેબલ જોઈન્ટ છે. તો એ સ્કલ બોનનું એકમાત્ર એક એવું બોન છે કે જે મૂવેબલ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ બ્લડ કોમ્પોનન્ટ્સ આર મોર ઇન અ નંબર. આપણે જે આ કયા બ્લડના જે કોમ્પોનન્ટ છે એ વધારે નંબરમાં જોવા મળે છે, તો આપણે આવશે RBS એટલે કે રેડ બ્લડ સેલ, RBC. પછી ટાઇફોઇડ ઇઝ અ કોઝ બાય. તો ટાઇફોઇડ ઈ શેના કારણે જોવા મળે છે, તો કે એસ ટાઇફી એટલે કે સાલ્મોનેલા ટાઇફી. જે ટાઇફોઇડ છે એ સાલ્મોનેલા ટાઇફી નામના જે પોઝિટિવ ઓર્ગન છે એના કારણે થાય છે. સ્ટડી ઓફ ફંગી ઇઝ કોલ્ડ. તો કે ફંગીની સ્ટડી કરીએ છીએ અને આપણે શું કહીશું, તો કે માઇકોલોજી. માઇકોલોજીને આપણે જે સ્ટડી ઓફ ફંગી કહીશું. તો આ હતી તમારી બેસ્ટ આન્સર ઇન રાઇટ, એટલે આ હતા ઓપ્શનલ. પછી નેક્સ્ટ આવે છે કે રાઇટ શોર્ટ નોટ ઓન એની 3 ઓફ ધ ફોલોઈંગ. એટલે કે શોર્ટ નોટ છે એ રાઇટ કરવાની છે એની 3. તેમાં ફર્સ્ટ છે કે ટંગ. તો કે ઓગસ્ટ 2010ના પેપરમાં ક્વેશ્ચન નંબર 3C માં તમારે જે ટંગનો આન્સર આપેલો છે એ તમારે રીડ કરવાનો છે. પછી નેક્સ્ટ આવે છે કે એપિથેલિયલ ટીશ્યુ, 3B માં આવશે. તો કે ટીશ્યુ એ શું છે, તો ટીશ્યુ કેન બી ડિફાઇન્ડ એઝ અ ગ્રુપ ઓફ સેલ. તો કે એક ગ્રુપ ઓફ સેલ છે જે સિમિલર સ્ટ્રક્ચર ટુ પરફોર્મ ધ સ્પેશિયલ ફંક્શન ઓફ ધ બોડી. જે બોડીનું સ્પેશિયલ ફંક્શન પરફોર્મ કરવા માટેનું એક સ્ટ્રક્ચર છે જેને આપણે કહીશું ટીશ્યુ. તો એમાં આવશે એપિથેલિયલ ટીશ્યુ. તો એમાં કે ધ એપિથેલિયલ ટીશ્યુ કવર ધ બોડી એન્ડ ઓલ્સો પ્રેઝન્ટ ઇન લાઇનિંગ ઓફ ધ વેરિયસ કેવિટીઝમાં જે જોવા મળે છે કે જે એપિથેલિયલ ટીશ્યુ છે એ બોડીને કવર કરવામાં મદદ કરે છે અને તે લાઇનિંગ ઓફ ધ વેરિયસ કેવિટી, જે વેરિયસ કેવિટીની લાઇનિંગમાં તે પ્રેઝન્ટ હોય છે. ધ મેઇનલી ડિવાઇડ ઇન્ટુ 2 પાર્ટ્સમાં. તો કે સિમ્પલ એપિથેલિયલ અને કમ્પાઉન્ડ એપિથેલિયલ, જે 2 પાર્ટમાં ડિવાઇડ થાય છે. પણ એમાં ફર્સ્ટ છે કે સિમ્પલ એપિથેલિયમ. તો કે ઇટ્સ કન્સિસ્ટન્સી ઓફ સિંગલ લેયર ઓફ સેલ. તે સિંગલ લેયર ઓફ સેલમાં જોવા મળે છે ને ઇટ ઇઝ અ ફર્ધર ડિવાઇડ ઇન્ટુ 4 પાર્ટમાં ડિવાઇડેડ હોય છે. તો એમાં સ્ક્વેમસ એપિથેલિયલ, ક્યુબોઇડલ એપિથેલિયમ, કોલ્યુમર એપિથેલિયમ અને સિલિએટેડ એપિથેલિયમ, એ જે 4 ટાઈપમાં જોવા મળે છે સિમ્પલ એપિથેલિયમ. તો કે એમાં છે સ્ક્વેમસ એપિથેલિયલ. તો કે ઇટ ઇઝ અ કન્સિસ્ટન્સી ઓફ સિંગલ લેયર ઓફ સેલ વિધાઉટ ઇન્ટરનલ સેલ્યુલર સ્પેસમાં. તો કે આ જે સિંગલ લેયર ઓફ સેલ છે જે વિધાઉટ ઇન્ટરસેલ્યુલર સ્પેસમાં તે જોવા મળે છે. ધીસ ટીશ્યુ ઇઝ પ્રેઝન્ટ ઇન બ્લડ વેસલ્સ, લિમ્ફ વેસલ્સ etc. અને આ જે ટીશ્યુ છે એ બ્લડ વેસલ્સ અને લિમ્ફ વેસલ્સ વગેરેમાં જોવા મળે છે, પ્રેઝન્ટ હોય છે. પછી નેક્સ્ટ છે કે ક્યુબોઇડલ એપિથેલિયમ. તો કે ઇટ ઇઝ અ મેડ અપ ઓફ ક્યુબ શેપ સેલ ફિટિંગ્સ. એટલે કે આ છે ક્યુબોઇડલ એપિથેલિયલ છે જે ક્યુબ શેપ સેલ ફિટિંગમાં જે બનેલા હોય છે ને ઇટ ઇઝ અ પ્રેઝન્ટ ઇન અ ટ્યુબલ્સ ઓફ કિડની એન્ડ ગ્લેન્ડ્સ. જે કિડનીની ટ્યુબ અને ગ્લેન્ડ્સમાં પ્રેઝન્ટ હોય છે.
ઇટ ઇઝ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન અ સિક્રીશન અને એબ્ઝોર્પ્શન. એ છે ને એક્ટિવલી સિક્રીશન અને એબ્ઝોર્પ્શનમાં ઇન્વોલ્વ હોય છે. તો નેક્સ્ટ છે કે કોલ્યુમર એપિથેલિયમ. કોલ્યુમર એપિથેલિયમ ઇટ ઇઝ અ ફોર્મ બાય અ કોલમ લાઇક સેલ. જે આપણે કોલમ લાઇક સેલમાં તે ફોર્મ થયેલા હોય છે અને સિચ્યુએટેડ ઓન અ બેઝમેન્ટ ઓફ મેમ્બ્રેન. જે બેઝમેન્ટ ઓફ મેમ્બ્રેનની બેઝમેન્ટ છે તેમાં સિચ્યુએટેડ હોય છે. તે આર પ્રેઝન્ટ ઇન ધ લાઇનિંગ ઓફ ધ એલિમેન્ટરી ટ્રેક. જે આપણી એલિમેન્ટરી ટ્રેકની લાઇનિંગ છે તેમાં પ્રેઝન્ટ હોય છે. પછી નેક્સ્ટ છે કે સિલેટેડ એપિથેલિયમ. સિલેટેડ એપિથેલિયમ છે તો ઇટ ઇઝ અ ફોર્મ બાય અ કોલ્યુમર સેલ. એ છે ને કોલ્યુમર સેલમાંથી જ ફોર્મ થયેલા હોય છે બટ વિથ સિલિયા ઓન ધેર ફ્રી સરફેસમાં. પણ તેની સિલિયા સરફેસ ફ્રી સરફેસની સિલિયા સાથે તે બનેલા ફોર્મ થયેલા હોય છે. ઇટ ઇઝ અ ફાઉન્ડ લાઇનિંગ મોસ્ટ ઓફ ધ રેસ્પિરેટરી પેસેજ એન્ડ યુટેરાઇન ટ્યુબ. આ તે રેસ્પિરેટરી પેસેજ અને યુટેરાઇન ટ્યુબ છે એમાં એની લાઇનિંગમાં જોવા મળે છે મોસ્ટલી. ધ સેલ પર્પઝ ધ કન્ટેન્ટ ઓફ અ પેસેજ એન્ડ ટ્યુબ. જે સેલનો પ્રોપર્સ ઓફ કન્ટેન્ટ્સ છે એ પેસેજ અને ટ્યુબમાં હોય છે. તો આ હતા એ સિમ્પલ એપિથેલિયલ જે છે એના ટિશ્યુના જે ટાઈપ છે સ્ક્વેમસ એપિથેલિયલ, ક્યુબોઇડલ એપિથેલિયમ, કોલ્યુમર એપિથેલિયમ અને સિલિએટેડ એપિથેલિયમ. પછી નેક્સ્ટ આવે છે કમ્પાઉન્ડ એપિથેલિયમ. કમ્પાઉન્ડ એપિથેલિયમમાં શું તો કે ઇટ ઇઝ અ મેડ અપ ફોર નંબર ઓફ લેયર. જે મેડ અપ નંબર ઓફ લેયરમાં બનેલું હોય છે. ઇટ ઇઝ અ પ્રોટેક્ટેડ ધ અંડરલાઇનિંગ સ્ટ્રક્ચર. જે અંડરલાઇનિંગ સ્ટ્રક્ચર છે એને પ્રોટેક્ટ કરે છે. ધેર આર ટુ ટાઈપ. જે બે ટાઈપમાં જોવા મળે છે, સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમ અને ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ. પહેલું છે સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમ. ધ lower layer is made of polymer cell and grow toward surface and become the flattened. જે લોઅર લેયર છે એ કોલ્યુમર સેલનું બનેલું હોય છે અને તે ફ્લેટેડ અને જે ટુવર્ડની સરફેસમાં ગ્રો કરે છે. એટલે કે તેની કોલ્યુમર સેલની બાજુમાં એટલે અને નજીક અને તે ફ્લેટેન્ડ હોય છે ને તે ત્યાં ગ્રોથ કરે છે. સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમ પ્રેઝન્ટ ઇન સ્કિન, નેલ અને ઇસોફેગસ ઇટીસી. પછી સ્ટ્રેટિફાઈડ જે એપિથેલિયમ જે છે એ સ્કિન, નેલ અને ઇસોફેગસ વગેરેમાં તે જોવા મળે છે, પ્રેઝન્ટ હોય છે. પછી ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ. ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ તો કે ધીસ ટિશ્યુ ઇઝ મેડ અપ ઓફ સેવરલ લેયર ઓફ પિયલ શેપ સેલ છે. જે આ જે ટિશ્યુ છે એ મેડ અપ ઓફ સેવરલ લેયર ઓફ પિયલ શેપ સેલ. જે વધારે પ્રમાણે કે સેવરલ લેયર ઓફ પિયલ શેપ જે સેલ છે તેમાં તેના બનેલા હોય છે. ધ સુપરફિશિયલ લેયર ઇઝ ઓફ ક્યુબિકલ સેલ એન્ડ બિલો ધ લેયર ઓફ ધ ઓવલ શેપ સેલ. જેની સુપરફિશિયલ લેયર છે એ ક્યુબિકલ સેલનું બનેલું હોય છે અને બિલો ધેટ લેયર ઓફ ઓવલ શેપ સેલ હોય એમાં. જેમાં બિલોનું લેયર હોય જે નીચેનું લેયર છે એ ઓવલ શેપ સેલનું બનેલું હોય છે. ધ ટિશ્યુ ઇઝ ફાઉન્ડ ઇન ધ યુરેટર્સ, યુરિનરી બ્લેડર્સ અને યુરેથ્રામાં જોવા મળે છે. આ જે ટિશ્યુ છે એ યુરેટર્સ, યુરિનરી બ્લેડર્સ અને યુરેથ્રામાં જોવા મળે છે. તો આ હતા સિમ્પલ એપિથેલિયમ અને આ હતા કમ્પાઉન્ડ એપિથેલિયમ. જે કમ્પાઉન્ડ એપિથેલિયમ છે એમાં સ્ટ્રેટિફાઈડ એપિથેલિયમ અને પેલું છે નેક્સ્ટ છે ટ્રાન્ઝિશનલ એપિથેલિયમ. પછી નેક્સ્ટ આવે છે કે સ્ટરીલાઇઝેશન. તો કે સ્ટરીલાઇઝેશન શું છે તો કે એ તમારે પહેલાં આવી ગયું છે. હમણાં જ તમે પ્રીવિયસ પેપરમાં તમને કરાવ્યું હતું કે સ્ટરીલાઇઝેશન શું છે. તો કે ઓગસ્ટ 2011માં ક્વેશ્ચન નંબર 10 એમાં જે તમારે આપેલો છે એનો જવાબ તમારી રિફર એટલે કે રીડ કરવાનો છે. પછી નેક્સ્ટ છે કે ઇમ્યુનિટી. તમારે એક્ટિવ અને પેસિવ ઇમ્યુનિટી આવી ગયું છે પણ આ છે આખી ઇમ્યુનિટીના જેટલા ટાઈપ છે એ બધા ટાઈપ છે. પછી ઇમ્યુનિટી કેન બી ડિફાઇન્ડ એઝ એબિલિટી ઓફ અ બોડી ટુ ન્યુટ્રલાઇઝ એન્ડ એલિમિનેટ ધ પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ એન્ડ ધેર ટોક્સિક પ્રોડક્ટ. જે આ ઇમ્યુનિટી શું છે તો કે જે પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ છે અને તે એના ટોક્સિક જે પ્રોડક્ટ છે એને એલિમિનેશન કરવાનું અને તે બોડીને ન્યુટ્રલાઇઝ કરવાનું જે એબિલિટી ધરાવે છે જેને આપણે કહીશું ઇમ્યુનિટી. પછી ક્લાસિફિકેશન ઓફ ઇમ્યુનિટી. તો એમાં નેચરલ ઇમ્યુનિટી આવશે અને આર્ટિફિશિયલ ઇમ્યુનિટી આવશે. એમાં પહેલું ફર્સ્ટ
એમાં નેચરલ ઇમ્યુનિટી, પછી સેકન્ડ છે એક્ટિવ ઇમ્યુનિટી, પછી થર્ડ છે પેસિવ ઇમ્યુનિટી. આ 3 ટાઈપની ઇમ્યુનિટી છે. એમાં નેચરલ ઇમ્યુનિટી કે સ્પેસિસ ઇમ્યુનિટી, તો કે ઇન ધીસ ઇમ્યુનિટી પ્રેઝન્ટ among the membrane of the particular species most of disease that are common to human but don't affect the lower animals. Example તરીકે foals are immune to cholera, rats are immune to diphtheria, birds cannot be infected with the tuberculosis bacillus. એટલે કે આ જે સ્પેસિસ ઇમ્યુનિટી છે જે ઇમ્યુનિટી પ્રેઝન્ટ અમોંગ ધ મેમ્બ્રેન ઓફ પર્ટિક્યુલર સ્પીસીસમાં તે મોસ્ટલી જોવા મળે છે અને કોમન ઓફ હ્યુમન જે હ્યુમનમાં કોમન જોવા મળે છે પણ તે લોવર એનિમલમાં તે જોવા મળતી અફેક્ટ કરતી નથી. એક એક્ઝામ્પલ તરીકે ફોલ્સ આર ઇમ્યુન ટુ કોલેરા રેટ્સ અને આર ઇમ્યુન ટુ diphtheria. કોલેરા અને diphtheria જોવા મળે છે પણ બર્ડ કેન નોટ બી ઇન્ફેક્ટેડ વિથ ધ ટ્યુબરક્યુલાઇ બેસિલાઈ, પણ બર્ડ છે એ ટ્યુબરક્યુલાઇ બેસિલાઈ છે એને ઇન્ફેક્ટ કરતા નથી. તો આ છે સ્પેસિસ ઇમ્યુનિટી. પછી છે રેશિયલ ઇમ્યુનિટી, તો કે સર્ટેન ગ્રુપ ઓફ પીપલ આર નેચરલી રેઝિસ્ટ ટુ સમ ડિઝીઝ. એક્ઝામ્પલ તરીકે જેવ્સ આર રેસિસ્ટન્ટ ટુ ટીબી ધેન અધર પર્સન. રેશિયલ ઇમ્યુનિટી કે સર્ટેન ગ્રુપ ઓફ પીપલ આર નેચરલી રેઝિસ્ટન્ટ ઓફ સમ ડિઝીઝમાં તે નેચરલી રેઝિસ્ટન્સ હોય છે. એક્ઝામ્પલ તરીકે છે જેવ્સ આર રેઝિસ્ટન્ટ ટુ ટીબી ધેન અધર પીપલ કરતાં જે જેવ્સ છે એ ટીબીથી રેઝિસ્ટન્સ હોય છે. નેક્સ્ટ છે ઇન્ડિવિજ્યુઅલ ઇમ્યુનિટી. તેમાં સમ પીપલ હેવ અ સ્ટ્રોંગ નેચરલ રેઝિસ્ટન્સ ઓર ઇમ્યુનિટી ટુ સર્ટેન ડ્રગ્સ. જે સમ પીપલ છે એને સ્ટ્રોંગ નેચરલ રેઝિસ્ટન્સ હોય છે અને જે ડ્રગ્સ દ્વારા તે ઇમ્યુનિટી લે છે. ઇમ્યુનિટી વેરિયસ વિથ ડિફરન્ટ ઇન્ડિવિડ્યુઅલ ઓફ ધ સમ સ્પેસીસ એન્ડ રેસીસ. તો કે ઇમ્યુનિટી વેરિયસ વિથ ડિફરન્ટ ઇન્ડિવિજ્યુઅલ છે જે સમ સ્પેસીસ અને રેસીસ સાથે હોય છે, જે એના પર ડિપેન્ડ કરે છે. એને આપણે કહીશું ઇન્ડિવિજ્યુઅલ ઇમ્યુનિટી. પછી છે એક્ટિવ ઇમ્યુનિટી, તો કે વેન ધ નેચરલ ઇમ્યુનિટી ઇઝ નોટ સફિશિયન્ટ ટુ પ્રોટેક્ટ અગેન્સ્ટ ડિઝીઝ. જ્યારે આપણે નેચરલ ઇમ્યુનિટી સફિશિયન્ટ ડિઝીઝને આપણા પ્રોટેક્શન માટે જે એના અગેન્સ્ટ જે આપણે ઇમ્યુનિટી સફિશિયન્ટ હોતી નથી અને તે આપણે કન્ટેન કે બી ઇન્ટ્રોડ્યુસ બાય ધ ગિવિંગ એન્ટીજન, ત્યારે આપણે એને એન્ટીજન આપીએ છીએ જેને આપણે કહીશું એક્ટિવ ઇમ્યુનિટી. કન્ટેનિંગ પ્રિપરેશન ઓફ વેક્સિન ટુ ધ ડેવલપમેન્ટ ઓફ એન્ટીબોડી બાય ધ ઇન્ડિવિજ્યુઅલ હિમસેલ્ફ. જ્યારે આપણે પ્રિપરેશન કરીએ છીએ, જ્યારે આપણે એને વેક્સિન આપીએ છીએ એટલે કે એન્ટીજન છે એ આપણે એને આપીએ છીએ અને તેને જે એન્ટીજન આપીએ છીએ એના કારણે તે આપણા બોડીમાં તે એન્ટીબોડીઝ બનાવે છે જે ઇન્ડિવિજ્યુઅલી હિમસેલ્ફ એટલે કે ઇન્ડિવિજ્યુઅલી હોય છે, જેને આપણે કહીશું એક્ટિવ ઇમ્યુનિટી. એન્ડ ધેરફોર ઇમ્યુનિટી ડેવલપ, અને તે પછી એની એન્ટીબોડી ડેવલપ કરે છે અને તેના કારણે ઇમ્યુનિટી ડેવલપ થાય છે. અને પેસિવ ઇમ્યુનિટીમાં હોય કે ડાયરેક્ટ આપણે એન્ટીબોડી ઇન્સર્ટ કરવાને બોડીમાં, જેને આપણે કહીશું પેસિવ ઇમ્યુનિટી. અને એક્ટિવ ઇમ્યુનિટીમાં શું આવશે તો કે એમાં એન્ટીજન પ્રોડ્યુસ કરીએ છીએ અને એન્ટીજન જ્યારે આપણે બોડીની અંદર જાય અને પછી તે આપણા જાતે તે એન્ટીબોડી બનાવે છે અને આપણા બોડીને ઇમ્યુન ડેવલપ કરે છે, જેને આપણે કહીશું એક્ટિવ ઇમ્યુનિટી. અને પેસિવ ઇમ્યુનિટી એટલે કે એન્ટીબોડી આપણે ગમે હ્યુમન અથવા તો એનિમલની જે ડાયરેક્ટ આપણા બોડીમાં એન્ટીબોડી જે એન્ટર કરવામાં આવે એને આપણે કહીશું પેસિવ ઇમ્યુનિટી. અને એક્ટિવ ઇમ્યુનિટી છે ઇટ ઇઝ સબ ડિવાઇડેડ ઇન્ટુ 2 ટાઇપ્સમાં, નેચરલ એક્વાયર્ડ એક્ટિવ ઇમ્યુનિટી અને આર્ટિફિશિયલ સ્ટિમ્યુલેટેડ એક્ટિવ ઇમ્યુનિટી. તો એમાં નેચરલ એક્વાયર્ડ ઇમ્યુનિટી તો કે ઇઝ નેચરલી રિક્વાયર્ડ બાય સફરિંગ ફ્રોમ ધ ડિઝીઝ. ધીસ ઇઝ એક્વાયર્ડ આફ્ટર એન ઇન્ફેક્શન એન્ડ રિકવરી ફ્રોમ ધ ડિઝીઝ આફ્ટર રિપીટેડ એક્સપોઝર. જ્યારે આપણને આ ઇમ્યુનિટી છે આપણે નેચરલ એક્વાયર્ડ એટલે કે આપણે ડિઝીઝમાંથી આપણે સફર થયા છીએ ત્યારે આપણે જે એને જે આપણે ઇન્ફેક્શન લાગેલું છે આફ્ટર ઇન્ફેક્શન જે આપણે ડિઝીઝમાંથી સફર થયા છે અને આપણે જે રિકવરીમાં પછી આપણે જે રિપીટ વાર ઈની ડિઝીઝ ન થાય એના માટે આપણે વેક્સિનેશન લઈએ છીએ, જેને આપણે કહીશું નેચરલ એક્વાયર્ડ એક્ટિવ ઇમ્યુનિટી. આર્ટિફિશિયલ સ્ટિમ્યુલેટેડ એક્ટિવ ઇમ્યુનિટી, તો કે ઇમ્યુનિટી મે બી રિક્વાયર્ડ આર્ટિફિશિયલી બાય ધ ઇન્ફેક્શન ઓફ વેક્સિન, ટોક્સોઇડ એન્ડ સીરમ. એક્ઝામ્પલ તરીકે સ્મોલ પોક્સ અને વાયરસ ઇટીસી. જે આપણે આર્ટિફિશિયલી સ્ટિમ્યુલેટેડ એક્ટિવ છે આપણે ઇમ્યુનિટી મે બી એક્વાયર્ડ આર્ટિફિશિયલ બાય ધ ઇન્ફેક્શન ઓફ વેક્સિન.
જે આપણે આર્ટિફિશિયલી એક્વાયર્ડ આપણે એ જરૂર હોય છે, જેમાં આપણે પહેલાં જ આપણે એની વેક્સિન લઈ લેવી છે, અથવા વેક્સિન, ટોક્સોઇડ અથવા તો એન સિરમ આપણે જે લઈએ છીએ, જેને આપણે કહીશું આર્ટિફિશિયલ સ્ટિમ્યુલેટેડ એક્ટિવિટી, જેમાં આવશે સ્મોલ પોક્સ અથવા વાયરસ વગેરે આવશે. પછી નેક્સ્ટ છે કે પેસિવ ઇમ્યુનિટી. When the natural immunity is not sufficient to protect against disease, immunity is acquired passively by the transfer of antibodies from the donor serum to the recipient is called passive immunity. મેં તમને હમણાં સમજાવ્યું એવી જ રીતે કે જ્યારે આપણી નેચરલ ઇમ્યુનિટી ડિઝીઝના અગેન્સ્ટ પ્રોટેક્શન માટે જે સફિશિયન્ટ હોતી નથી ઇમ્યુનિટી, તેના કારણે આપણે પેસિવલી જે એન્ટીબોડી ટ્રાન્સફર કરીએ છીએ, જે ડોનર સિરમ અથવા તો એનિમલમાંથી જે આપણે ડાયરેક્ટ જે એન્ટીબોડી આપણા બોડીમાં એન્ટર કરીએ છીએ, જેને આપણે કહીશું પેસિવ ઇમ્યુનિટી, તો આ છે તમારી એક્ટિવ, પેસિવ અને નેચરલ. નેચરલમાં છે એક્ટિવ, પછી એક્ટિવ ઇમ્યુનિટી, એમાં સબ ડિવાઇડેડ છે, અને પેસિવ ઇમ્યુનિટી. નેચરલમાં એક્ટિવ અને પેસિવ. પછી છે સબ ડિવાઇડ ઇન્ટુ 2 ટાઈપ છે, એમાં નેચરલ એક્વાયર્ડ પેસિવ ઇમ્યુનિટી અને આર્ટિફિશિયલ પ્રોડ્યુસ પેસિવ ઇમ્યુનિટી, એમાં બંને આવશે. પછી નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 4 તો કે લિસ્ટ ધ ઓર્ગન ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ. તમારે ડાયજેસ્ટિવ સિસ્ટમના ઓર્ગન છે લિસ્ટ કરવાના છે, જે તમારે પહેલા પ્રીવિયસ પેપરમાં આવી ગયા છે. તો ફેબ્રુઆરી 2011માં ક્વેશ્ચન નંબર 9 એમાં તમારે રીડ કરવાનું છે, જેમાં તમારી પેપરનો જે ક્વેશ્ચનનો આન્સર આપેલો છે. પછી નેક્સ્ટ છે કે 4B ડ્રો અ નીટ ડાયાગ્રામ ઓફ ધ સ્ટમક એન્ડ લેબલ ધ પાર્ટ. જેટલો આપણે સ્ટમકનો ડાયાગ્રામ દોરવાનો છે અને એના લેબલ કરવાના છે. તો કે નીટ ધ ડાયાગ્રામ ઓફ સ્ટમક એન્ડ પાર્ટ્સ. તો કે આ આખો સ્ટમકનો ડાયાગ્રામ છે. એમાં પહેલું છે ઇસોફેગસ, અને આ છે કાર્ડિયાક સ્પિંક્ચર, અને આ લોઅર ઇસોફેગસ સ્પિંક્ચર, આ છે લોઅર ઇસોફેગસ સ્પિંક્ચર, અને આ છે કાર્ડિયાક સ્પિંક્ચર છે. અને આ લેઝર કર્વેચર છે, આખું છે એ લેઝર કર્વેચર છે. પછી આ છે ડિયોડિનમ, અને આ ડિયોડિનલ બલ્બ છે, અને આ ગેસ્ટ્રિક રેગ્યુ છે, આ ગ્રેટર કર્વેચર, આ ઓબ્લિક લેયર, આ છે લોન્જિટ્યુડનલ લેયર, અને આ બોડી ઓફ ધ સ્ટમક, આ સ્ટમકની બોડી છે, અને આ ઉપરનું છે એને ફંડસ, આપણે ઉપરનું છે એને ફંડસ કહીશું, અને આને કહીશું બોડી. અને આ છે ઈ સર્ક્યુલર લેયર છે. આ જે સર્ક્યુલર લેયર છે, આ છે લોન્જિટ્યુડનલ લેયર છે, અને આ છે ઓબ્લિક લેયર. તો આ તો તમારો ડાયાગ્રામ છે આખો, અને આ એના બધા લેબલ છે, આ જે બધા તમારે યાદ રાખવાના છે. આ છે ઇસોફેગસ, પછી આ જે નેક જેવું આવશે એને આપણે કહીશું કાર્ડિયાક પિંચર, અને એની સેજ નીચે છે એ લોઅર ઇસોફેગસ પિંચર છે. પછી આ જે કર્વ જેવું હોય છે એને આપણે કહીશું કર્વેચર, લેઝર કર્વેચર. પછી નીચે છે એ આપણે ડિયોડિનમ સાથે જોઈન્ટ થાય છે, એટલે આ છે ડિયોડિનમ, અને આ છે ડિયોડિનમ બલ્બ છે, જે જોઈન્ટ હોય એને આપણે ડિયોડિનમ બલ્બ કહીશું. અને આ છે ગેસ્ટ્રિક રેગ્યુ છે. પછી આ ગ્રેટર કર્વેચર, જે આ ઉપરનો હતો કર્વેચર એ લેઝર કર્વેચર, અને નીચેનો છે એ ગ્રેટર કર્વેચર છે. પછી આ છે ઓબ્લિક લેયર છે, અને આ છે સર્ક્યુલર લેયર, અને ઉપરનું છે લોન્જિટ્યુડનલ લેયર, અને આ છે બોડી ઓફ ધ સ્ટમક, અને ઉપર છે ફંડસ. તો આ છે આખો સ્ટમકનો ડાયાગ્રામ અને લેબર. પછી નેક્સ્ટ આવે છે 4C ડિસ્ક્રાઇબ ધ સ્ટ્રક્ચર ઓફ સ્ટમક. તો આપણે સ્ટમકના સ્ટ્રક્ચરને ડિસ્ક્રાઇબ કરવાનું છે. તો કે ફેબ્રુઆરી 2011માં ક્વેશ્ચન નંબર 9Bમાં જે તમારે ક્વેશ્ચનનો આન્સર આપેલો છે, જે તમારે રિફર કરવાનો છે, રીડ કરી લેજો બધા. પછી નેમ ઓફ ધ બોન ઓફ ધ એક્ઝિયલ સ્કેલેટલ. આ જે તમારું એક્ઝિયલ સ્કેલેટલ છે એમાં કયા કયા બોન આવેલા છે એ તમારે કહેવાનું છે. એક્ઝિયલ સ્કેલેટલ એટલે કે વચ્ચેનો જે આખો સ્કેલેટલ ભાગ છે એમાં કયા કયા બોન આવેલા છે એ તમારે નેમ લખવાના છે. તો કે એક્ઝિયલ સ્કેલેટલ ઓફ કમ્પેરિઝ ધ હેડ એન્ડ ટ્રંક એન્ડ ઇન્ક્લુડ ધ ફોલોવિંગ બોન્સ. જેમાં હેડ અને ટ્રંક આવશે, અને ઇન્ક્લુડ બોન છે એ બધું આવશે. તો એમાં સ્કલ છે એના 8 બોન આવશે. પછી ફેશિયલ બોન છે એ 14 આવે છે. વર્ટિબ્રલ
કોલમ એ 33 આવેલું છે. હાયોડ બોન આવેલા હોય છે, એક સ્ટર્નમ 1 આવેલું હોય છે અને રિબ્સ 24 આવેલી છે. 12 પેરમાં જે રિબ્સ હોય એટલે કે 12 પેર હોય છે અને 12 દૂને 24 એટલે એવી રીતે 24 રિબ્સ આવેલી હોય છે. ફેશિયલ બોનના જે બધા બોન છે એ છે અને સ્કલ બોનના છે 2 પેરાઇટલ, 2 ટેમ્પોરલ, 2 ફ્રન્ટલ, ઓક્સિપિટલ અને ટેમ્પોરલ, જે આ બધા સ્કલ બોનમાં આવેલા હોય છે. પછી નેક્સ્ટ છે કે લિસ્ટ ધ બોન ઓફ ધ થોરેસિક કેજ એન્ડ એક્સપ્લેન સ્ટર્નમ. એમાં આપણે જે થોરેસિક કેજમાં જે બોન આવેલા હોય છે એને લિસ્ટ ડાઉન કરવાના છે અને એમાંથી સ્ટર્નમ છે એને એક્સપ્લેન કરવાનું છે. એટલે તમને કીધું હોય કે સ્ટર્નમ એક્સપ્લેન કરો એટલે તમારે સમજી લેવાનું કે ઈ બોન તો એમાં આવેલું દેશે એટલે આપણે ફર્સ્ટ નામ એનું તો લખી જ નાખવાનું. બોન ઓફ ધ થોરેસિક કેજ, તો કે બોન ઓફ ધ થોરેસિક કેજ આર ફોલો, એટલે કે સ્ટર્નમ 1, રિબ્સ છે 12 પેર્સ, એટલે કે હમણાં આવી હતી આપણે રિબ્સ 24 જે 12 પેર્સમાં હોય છે અને થોરેસિક વર્ટિબ્રા છે એ 12 હોય છે. એમાં જે આખી થોરેસિક કેજમાં એ ખાલી થોરેસિક વર્ટિબ્રા જ આવે એટલા માટે 12 આવેલી છે. તો આ હતા તમારા થોરેસિક કેજની બોન્સ. એમાં સ્ટર્નમ, રિબ્સ અને થોરેસિક વર્ટિબ્રા. તો આપણે લખવાનું છે કે એક્સપ્લેન ધ સ્ટર્નમ, એમાંથી આપણે સ્ટર્નમને એક્સપ્લેન કરવાનું છે. તો એમાં છે સ્ટર્નમ. સ્ટર્નમ ઇટ ઇઝ અ ફ્લેટ બોન પ્રેઝન્ટ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ ચેસ્ટ. સ્ટર્નમ છે એ ફ્લેટ બોન છે જેની ચેસ્ટની આગળની સાઈડ જે પ્રેઝન્ટ હોય છે. The manubrium is the upper part with the articular facts for the articulation with the clavicle. જેને manubrium of the upper part સાથે articulate fact of the articulation with the clavicle. clavicle ની સાથે જે manubrium છે એનો upper part હોય છે જે clavicle સાથે અટેચ હોય છે. The middle portion is a gladial which provided facts for the attachment of ribs. જે આપણા મિડલ પોર્શન હોય છે તે રિબ્સ સાથે અટેચ હોય છે. The tip of the sternum is a xiphoid process which give the attachment of the diaphragm and muscles of abdomen. જે આપણા સ્ટર્નમનો જે ટીપ છે જેને આપણે કહીએ xiphoid પ્રોસેસ કહીએ છીએ, જે ડાયાફ્રામ અને એબ્ડોમેનના મસલ સાથે અટેચમેન્ટ હોય છે. તો આ છે સ્ટર્નમનું આખું લિસ્ટ આઉટ. પછી છે રિબ્સ. તો કે there are 12 pair of ribs form the lateral wall of the thoracic cage માં જે 12 pairsમાં જોવા મળે છે અને lateral wall of the thoracic cage માં તે ફોર્મ હોય છે. there are true ribs છે 1 થી 7 અને false ribs છે 8 થી 10. જે 7 ribs છે 7 પેર ribs છે એને true ribs કહેવાય છે અને જે 3 ribs છે 3 ribsની જે પેર છે એને આપણે કહીશું false ribs અને floating ribs છે એ લાસ્ટ 2 એટલે કે 11 અને 12 એટલે કે જે 11 અને 12 ની જે પેર છે એને આપણે કહીશું ફ્લોટિંગ રિબ્સ. જો તમારે એવી રીતે ક્વેશ્ચન પૂછાય છે કે ટ્રુ રિબ્સ કેટલી હોય છે તો કે 7 પેર આવશે. પછી ફોલ્સ રિબ્સ છે એ 3 પેર અને ફ્લોટિંગ રિબ્સમાં આવશે 2 પેર. 11 અને 12 જે છે એને ફ્લોટિંગ રિબ્સ કહેવાય છે. ફર્સ્ટ 7 રિબ્સ આર ડાયરેક્ટલી અટેચ ટુ ધ સ્ટર્નમ. જે ફર્સ્ટ 7 છે એટલે કે જે 7 રિબ્સની પેર છે જે ડાયરેક્ટલી સ્ટર્નમ સાથે અટેચ હોય છે અને 3 છે ઇનડાયરેક્ટલી અટેચ. જે 3 છે ઇનડાયરેક્ટલી અટેચ એટલે કે જે ઉપરની રિબ્સ હોય એની સાથે અટેચ હોય એટલે એવી જ રીતે. અને જે જે લાસ્ટની 2 રિબ્સની પેર જે છે એને એન્ટિરિયરલી જે અટેચ હોતી નથી અને પોસ્ટિરિયરલી જે અટેચ છે થોરેસિક વર્ટિબ્રા છે પાછળની બાજુ થોરેસિક વર્ટિબ્રા સાથે અટેચ હોય છે પણ આગળની સાઈડ કોઈ સાથે અટેચ હોતી નથી એટલે આપણે એને ફ્લોટિંગ રિબ્સ કહીશું. તો આ હતી રિબ્સ. પછી નેક્સ્ટ છે કે થોરેસિક વર્ટિબ્રા. there are 12 thoracic vertebra. thoracic vertebra છે એ 12 હોય છે. there provide the articulation of the attachment of rib. જે આપણે રિબ્સના અટેચમેન્ટ માટે જે આર્ટિક્યુલેશન પ્રોવાઈડ કરે છે જેને આપણે કહીશું થોરેસિક વર્ટિબ્રા. પછી આ છે તમારું સ્ટર્નમ એટલે કે રિબ કેજ છે. થોરેસિક કેજ છે જેમાં આટલા ટોપિક આવે છે સ્ટર્નમ, રિબ્સ અને થોરેસિક વર્ટિબ્રા. તો અહીંયા તમારો સેક્શન નંબર 1 છે એ પૂરો થાય છે. પછી નેક્સ્ટ આવે છે સેક્શન નંબર 2. તો એમાં ફર્સ્ટ છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ.
તો ધ ડેઇલી સિક્રેશન ઓફ સલાઇવા ઇઝ આપણે સલાઇવાનું ડેઇલી સિક્રેશન કેટલું થતું હોય તો કે 5 લીટર થતું હોય છે. માયોપિયા મીન્સ શું થાય તો કે સાઇટનેસ. માયોપિયા મીન્સ થાય છે નિયર સાઇટનેસ એટલે કે નજીક. માયોપિયા મીન્સ નજીકનું એટલે કે નિયર સાઇટનેસ થાય. મેલેરિયા ઇઝ કોઝ બાય તો કે મેલેરિયા એ શેના કારણે જોવા મળે છે તો કે પેરાસાઇટ, પ્રોટોઝોઆ અથવા તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સના કારણે મેલેરિયા છે એ જોવા મળે છે. એ થાય છે મસ્કીટો એટલે કે મચ્છરના કારણે. પણ એના પોઝિટિવ ઓર્ગેનિઝમ કયા છે તો કે પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ અને પેલું છે પેરાસાઇટ પ્રોટોઝોઆ. ધ મોડ ઓફ ટ્રાન્સમિશન ઓફ વાયરલ હિપેટાઇટિસ એ તો માં ફિકો ઓરલ રૂટ. હિપેટાઇટિસ એ છે એ ફિકો ઓરલ રૂટથી થાય છે. પછી છે હાઇપરથાઇરોઇડિઝમ ઇઝ અ ટોક્સિક ઇફેક્ટ ઇઝ કોલ્ડ ઓફ માઇક્ઝોડેમા. જે આપણે હાઇપરથાઇરોઇડિઝમની ટોક્સિક ઇફેક્ટ કઈ થાય છે તો એમાં આવશે માઇક્ઝોડેમિયા. તો આ હતી તમારી ફિલિંગ ધ બ્લેન્ક્સ. પછી નેક્સ્ટ આવે છે સ્ટેટ વેધર ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ અને ફોલ્સ. ટ્રુ અને ફોલ્સ તો કે ડિસઇન્ફેક્શન ઇન્હિબિટ ધ ગ્રોથ ઓફ માઇક્રોબ્સ. જે આપણે ગ્રોથ માઇક્રોબ્સનો ગ્રોથને ઇન્હિબિટ કરે છે તે ડિસઇન્ફેક્શન, જેને આપણે ડિસઇન્ફેક્શન કહીશું. તો એ આવશે ટ્રુ કે ફોલ્સ તો આપણે ટ્રુ આવશે. વેન કેરી ઓક્સિજનેટેડ બ્લડ અવે ફ્રોમ ધ હાર્ટ તો એ ફોલ્સ આવશે કે વેન કેરિંગ ઓક્સિજનેટેડ બ્લડ અવે ફ્રોમ ધ હાર્ટ તો એમાં આવશે આર્ટરી એટલે આ છે ફોલ્સ. પછી નેક્સ્ટ છે પલ્મોનરી સર્ક્યુલેશન. તો કે પલ્મોનરી તો કે ધ કોર્સ ટેકન બાય અ બ્લડ બિટવીન હાર્ટ એન્ડ લંગ્સ ઇઝ અ કોલ ઓફ પલ્મોનરી સર્ક્યુલેશન. જે કોર્સ ટેકન બાય બ્લડ બિટવીન હાર્ટ એન્ડ લંગ્સ ઇઝ કોલ્ડ પલ્મોનરી સર્ક્યુલેશન. જે હાર્ટ અને લંગ્સ વચ્ચેનું જે સર્ક્યુલેશન થાય છે એને આપણે કહીશું પલ્મોનરી સર્ક્યુલેશન. The deoxygenated blood from the right ventricle flow through the pulmonary artery and its branches and then through the capillary network found in the lungs. જે આ ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ રાઇટ વેન્ટ્રિકલમાંથી ફ્લો થ્રુ દ્વારા જે પલ્મોનરી આર્ટરીમાં જાય છે અને જે અલગ અલગ બ્રાન્ચીસમાં થઈને તે કેપિલરી થ્રુ જે લંગ્સમાં જાય છે. It exchanges carbon dioxide with oxygen by the diffusion return to the left articular through the pulmonary vein as a oxygenated blood. પછી તે એક્સચેન્જ થઈને કાર્બન ડાયોક્સાઇડ ને આપી દે છે અને ઓક્સિજન લઈ લે છે અને ત્યાં એનું ડિફ્યુઝન દ્વારા જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું ડિફ્યુઝન થાય છે અને એના કારણે જે પછી રિટર્ન છે એ પલ્મોનરી વેન દ્વારા જે રાઇટ વેન્ટ્રિકલમાં લેફ્ટ એટ્રિયમમાં આવે છે જે ઓક્સિજનેટેડ બ્લડ છે જેને આપણે કહીશું પલ્મોનરી સર્ક્યુલેશન. એટલે કે જે બ્લડ ફ્લો છે રાઇટ વેન્ટ્રિકલમાંથી પલ્મોનરી આર્ટરી દ્વારા જે લંગ્સમાં જાય છે, લંગ્સમાં એનું પ્યુરિફિકેશન એટલે કે ડિફ્યુઝન એટલે ઓક્સિજનેટ જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એને કેરી ઓક્સિજનેટેડ બ્લડમાં પ્યુરિફિકેશન કરીને જે ફોર પલ્મોનરી વેન દ્વારા જે લેફ્ટ એટ્રિયમમાં આવે છે જેને આપણે આખું જે સર્ક્યુલેશન છે જેને આપણે કહીશું પલ્મોનરી સર્ક્યુલેશન. The pulmonary artery or a trunk carrying the deoxygenated blood leaves the upper part of the right ventricle of the heart and passes upward through the whole of the heart and at the level of fifth thoracic vertebra is divided into the left and right pulmonary artery. Pulmonary artery અથવા તો ટ્રંક છે જે ડીઓક્સિજનેટેડ બ્લડને લીવ્સ એટલે કે છોડે છે અને તે અપર પાર્ટ ઓફ ધ રાઇટ વેન્ટ્રિકલ ઓફ ધ હાર્ટ જે રાઇટ વેન્ટ્રિકલનો અપર પાર્ટ હોય છે જેમાં જે છોડે છે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ એમાં છોડે છે અને ઇટ પેસેજ અપવર્ડ થ્રુ ધ વોલ ઓફ ધ હાર્ટ એન્ડ ધ લેવલ ઓફ ફિફ્થ થોરેસિક વર્ટિબ્રા ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ધ લેફ્ટ અને રાઇટ પલ્મોનરી આર્ટરી. તો કે ધ પેસેજ છે અપવર્ડ થ્રુ ધ વોલ ઓફ ધ હાર્ટ જે હાર્ટની વોલ છે એના અપવર્ડ પેસેજમાં જે જોવા મળે છે અને ધ લેવલ ફિફ્થ થોરેસિક વર્ટિબ્રા છે જે લેફ્ટ અને રાઇટ પલ્મોનરી આર્ટરીમાં ડિવાઇડેડ થાય છે. The left pulmonary artery run off the root of the left lung and where it dividing into the two branches, one passing into each lobe માં.
જે લેફ્ટ જે પલ્મોનરી આર્ટરી છે જે લેફ્ટ લંગમાં ડિવાઇડેડ થાય છે બે બ્રાન્ચમાં, જે બે લોબ આવેલા હોય છે લેફ્ટ સાઈડમાં તેમાં એ ડિવાઇડેડ હોય છે કે લેફ્ટમાં બે જ લોબ આવેલા હોય છે તો તેમાં એ ડિવાઇડેડ થાય છે. અને રાઇટ પલ્મોનરી આર્ટરી છે એ રાઇટ લંગ્સમાં જાય છે અને તે 2 બ્રાન્ચીસમાં થાય છે. લેટર એટ અ બ્રાન્ચ કેરિંગ બ્લડ ઇન્ટુ ધ મિડલ એન્ડ લોઅર લોબ્સ એન્ડ ધ સ્મોલર બ્રાન્ચ ઇન્ટુ ધ અપર લોબ. જે સ્મોલર બ્રાન્ચ છે એ અપર લોબમાં જાય છે અને જે લેટર બ્રાન્ચ છે એ મિડલ અને લોઅર લોબમાં જાય છે. તો આ રીતે હતું તે. આ છે રાઇટ પલ્મોનરી આર્ટરી અને આ છે લેફ્ટ પલ્મોનરી આર્ટરી. તો આ તો આપણું પલ્મોનરી સર્ક્યુલેશન. પછી નેક્સ્ટ આવે છે કે વિધિન ધ લંગ્સ there is a arteries divide and subdivide into the smaller arteries subsequently become the arteries and capillaries. જ્યારે આપણે ઈ within the lungs there is artery માં ડિવાઇડ થાય છે અને subdivide માં ઈ smaller artery subsequently become the arterioles અને capillaries માં જે ડિવાઇડ થાય છે. અને it is between the capillary and a lung tissue that the interchange of the gas occur. The capillary now containing oxygenated blood joined us within one another and eventually from the two veins. પછી જે ઈ કેપિલરી અને લંગ ટિશ્યુમાં એનું એન્ટર એક્સચેન્જ ગેસ એક્સચેન્જ કરે છે જે કેપિલરી જે કન્ટેનિંગ જેમાં કેપિલરીમાં ઓક્સિજનેટેડ બ્લડ હોય છે જે અનધર એન્ડ ઇવેન્ચ્યુઅલી ફ્રોમ ધ ટુ વેન હોય અને જોઈન્ટ કરે છે. The pulmonary vein leave each the lung therefore into 4 pulmonary vein carry of oxygenated blood enter the left atrium of the heart. પછી જે પલ્મોનરી વેન છે ત્યાંથી લીવ થઈને જે 4 પલ્મોનરી લંગ્સમાંથી જે 4 પલ્મોનરી વેન જે છે એમાં ઓક્સિજનેટેડ બ્લડને કેરી કરીને જે લેફ્ટ એટ્રિયમ માટે હાર્ટમાં જે લેફ્ટ એટ્રિયમમાં એન્ટર થાય છે. અને ડ્યુરિંગ ધ આર્ટેરિયલ સિસ્ટોલ ધીસ અ બ્લડ પેસેસ ઇન્ટુ ધ લેફ્ટ વેન્ટ્રિકલ એન્ડ ડ્યુરિંગ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ ઇટ ઇઝ અ ફોકસ ઇન્ટુ ધ એઓર્ટા એન્ડ ઇટ has જનરેટેડ સર્ક્યુલેશન. પછી જે લેફ્ટ એટ્રિયમમાંથી આર્ટેરિયલ સિસ્ટોલ ડ્યુરિંગ આપણે જે ઈ બ્લડ પાસ ઇન્ટુ ધ લેફ્ટ વેન્ટ્રિકલ લેફ્ટ એટ્રિયમમાંથી લેફ્ટ વેન્ટ્રિકલમાં જાય છે અને વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ દ્વારા જે ફોકસ કરે ફોર્સફુલી તે એઓર્ટામાં જાય છે અને એઓર્ટામાંથી જનરલ સર્ક્યુલેશન એટલે કે આખા બોડીનું જે જનરલ સર્ક્યુલેશન હોય એ કરે છે. આ છે આપણું પલ્મોનરી સર્ક્યુલેશન. પછી નેક્સ્ટ આવે છે કે ફંક્શન ઓફ સ્કિન. તો કે ફંક્શન ઓફ સ્કિન તમે પહેલાં પ્રીવિયસ પેપરમાં આવી ગયેલા છે. તો કે ફેબ્રુઆરી 2011માં ક્વેશ્ચન નંબર 3B છે એ તમારે રિફર કરવાનો છે. તો એમાં છે તમારું ફંક્શન ઓફ સ્કિન. પછી નેક્સ્ટ છે 8C જે ફંક્શન એન્ડ કમ્પોઝિશન ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. તો આ તમારે પ્રીવિયસ હમણાં મેં કરેલું હતું એમાં તમારે આવેલું છે કે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડના ફંક્શન શું છે અને એને કેવું હોય છે. તો એકવાર જોઈ લે કે cerebrospinal fluid is a clear colorless alkaline and present in the ventricle of brain subarachnoid space and central canal of spinal cord માં આવેલું હોય છે. જે clearless colorless alkaline fluid છે જે ventricle of brain subarachnoid space અને central canal of spinal cord માં તે પ્રેઝન્ટ હોય છે. અને cerebrospinal fluid માં જે વોટર ગ્લુકોઝ પ્રોટીન નાઇટ્રોજન સબસ્ટન્સ અને ફ્યુ સેલ એટલે કે લિમ્ફોસાઇટ આવેલા હોય છે. તો આ છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. પછી નેક્સ્ટ છે કે ફંક્શન ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. તો ઇટ પ્રોટેક્ટ ધ બ્રેન એન્ડ સ્પાઇનલ કોર્ડ ફ્રોમ શોક. જે શોકમાં આપણે બ્રેન અને સ્પાઇનલ કોર્ડને પ્રોટેક્ટ કરે છે અને આપણે બ્રેન અને સ્પાઇનલ કોર્ડને જે ન્યુટ્રિયન્ટ્સ માટે કન્વે કરે છે અને વેસ્ટ પ્રોડક્ટ બ્રેન અને સ્પાઇનલ કોર્ડમાં જે વેસ્ટ પ્રોડક્ટ હોય એને રિમૂવ કરે છે. તો આ છે ફંક્શન ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ. પછી નેક્સ્ટ છે કે મેન્સ્ટ્રુએશન. મેન્સ્ટ્રુએશન એ મેં તમને પ્રીવિયસ પેપરમાં તમને કરાવ્યું હતું કે મેન્સ્ટ્રુએશન વોટ ઇઝ મેન્સ્ટ્રુએશન. તો કે લખ્યું છે કે ઓગસ્ટ 2011માં ક્વેશ્ચન નંબર 8Bમાં તમારી ક્વેશ્ચન છે એ રિફર કરવાનો છે જે તમારે મેન્સ્ટ્રુએશનનો આન્સર છે એમાં. પછી છે બેઝિક પ્રિન્સિપલ ઓફ મેડિકેશન સેપ્સિસ અને સર્જિકલ એસેપ્સિસ. આ તમારે ડિફરન્ટમાં આવ્યું હતું કે મેડિકલ સેપ્સિસ કોને કહીએ છીએ અને સર્જિકલ એસેપ્સિસ કોને કહીએ છીએ. તેમાં ફર્સ્ટ છે કે મેડિકલ સેપ્સિસ એટલે કે મેડિકલ એસેપ્સિસ રિફર ટુ ઓલ પ્રેક્ટિસ યુઝ ટુ પ્રોટેક્ટ ધ પેશન્ટ એન્ડ હિઝ એન્વાયરમેન્ટ ફ્રોમ ધ ટ્રાન્સમિટ ઓફ ડિઝીઝ પ્રોડ્યુસિંગ ઓર્ગેનિઝમ. જે આપણે મેડિકલ એસેપ્સિસ છે એ ઓલ પ્રેક્ટિસ આપણે જે પેશન્ટ અને તેના એન્વાયરમેન્ટ માટે જે ઓર્ગેનિઝમ દ્વારા જે ડિઝીઝ ટ્રાન્સમિટ થાય છે એને આપણે પ્રોટેક્ટ કરવાની એક
પ્રેક્ટિસ છે, જેને આપણે કહીશું મેડિકલ એસેપ્સિસ. The purpose of a medical asepsis is to prevent all means of cross infection. જે આપણે મેડિકલ એસેપ્સિસનો મેઇન પર્પસ શું હોય છે તો કે આપણે ક્રોસ ઇન્ફેક્શનને પ્રિવેન્ટ કરવાનો હોય છે. પછી છે આ સર્જિકલ એસેપ્સિસ. Surgical asepsis refer to all of the procedure used to keep a object or area sterile or completely free from all microorganism. સર્જિકલ એસેપ્સિસ હોય તો આપણે જે ઓલ પ્રોસીજર કરીએ છીએ એમાં એ જે ઓબ્જેક્ટ હોય છે અથવા તો જે એરિયા હોય છે પ્રોસીજર કરીએ છીએ એને સ્ટરાઇલ અને કમ્પ્લીટલી ફ્રી ફ્રોમ ઓલ માઇક્રો ઓર્ગેનિઝમમાં જે કરવાનો હોય છે જેને આપણે કહીશું સર્જિકલ એસેપ્સિસ. પછી નેક્સ્ટ છે કે પ્રિન્સિપલ ઓફ મેડિકલ એસેપ્સિસ. તો કે જનરલ ક્લીનલીનેસ એન્ડ કંટ્રોલ ઓફ વિઝિટર્સ. જે આપણે જનરલ એમાં ક્લીનલીનેસ રાખવાનું છે અને જે વિઝિટર હોય એમાં કંટ્રોલ રાખવાનું છે. ગમે ત્યારે બધા વિઝિટરને આવવા દેવાના નથી. આઇસોલેશન ઓફ ઇન્ફેક્ટેડ પર્સન. જે ઇન્ફેક્ટેડ પર્સન છે એને આઇસોલેશનમાં રાખવાનું છે. Disinfection of all articles that may be contaminated or used for a more than one patient. જ્યારે ઓલ આર્ટિકલ્સને ડિસઇન્ફેક્ટ કરવાના છે અને કન્ટામિનેટેડ અથવા તો એક કરતાં વધારે પેશન્ટમાં આપણે જે યુઝ કર્યા હોય એ જે આર્ટિકલ્સ છે એને આપણે ડિસઇન્ફેક્ટ કરવાના છે. કરેક્ટ એન્ડ ફ્રીક્વન્ટ હેન્ડ વોશિંગ વાઇલ ડ્યુરિંગ કેરિંગ પેશન્ટ. જ્યારે આપણે પેશન્ટની કેર કરતા હોય ત્યારે આપણે કરેક્ટલી અને ફ્રીક્વન્ટલી હેન્ડ વોશ કરવાના છે, જેના કારણે આપણે ઇન્ફેક્શનને વધારેમાં વધારે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. પછી નેક્સ્ટ છે કે પ્રિન્સિપલ ઓફ સર્જિકલ. આ તો પ્રિન્સિપલ ઓફ મેડિકલ એસેપ્સિસ અને આ છે સર્જિકલ એસેપ્સિસ. તો એમાં છે કીપ ધ સ્ટરાઇલ ફિલ્ડ ડ્રાય. આપણે એને સ્ટરાઇલ અને ડ્રાય રાખવાનું છે. ઓલવેઝ કીપ ધ અનસ્ટરાઇલ ઓબ્જેક્ટ અવે ફ્રોમ ધ સ્ટરાઇલ ફિલ્ડ. આપણે જે અનસ્ટરાઇલ ઓબ્જેક્ટ છે એને સ્ટરાઇલ ઓબ્જેક્ટથી દૂર રાખવાના છે. ઓલવેઝ વિયર માસ્ક, ગ્લોવ્સ એન્ડ ગાઉન ઓલવેઝ એન્ડ વેન હેન્ડલિંગ સ્ટરાઇલ આર્ટિકલ્સ ઓર સપ્લાઈઝ. આપણે જ્યારે માસ્ક, ગ્લોવ્સ અને ગાઉન છે ઓલવેઝ પહેરવાના છે અને જ્યારે આપણે સ્ટરાઇલ આર્ટિકલ્સ અથવા તો એને સપ્લાય કરીએ છીએ ત્યારે ખાસ આપણે માસ્ક, ગ્લોવ્સ અને ગાઉનનો ઉપયોગ કરવાનો છે. નેવર રીચ એક્રોસ ધ સ્ટરાઇલ ફિલ્ડ. આપણે જે સ્ટરાઇલ ફિલ્ડ છે એમાં આપણે એક્રોસ એટલે કે જવાનું નથી. ફેસ ધ સ્ટરાઇલ ફિલ્ડ ઓલવેઝ. જે આપણે સ્ટરાઇલ ફિલ્ડ છે એને ઓલવેઝ આપણે ફેસ કરવાની છે. નેવર ટચ ધ ઇનસાઇડ ઓફ સ્ટરાઇલ પેકેજ ઓર કન્ટેનર વિથ હેન્ડ્સ. જે આપણે સ્ટરાઇલ પેકેજ છે એના ઇનસાઇડ અથવા તો એના કન્ટેનરમાં હેન્ડ સાથે આપણે ટચ કરવાનું નથી હેન્ડથી. ડોન્ટ સ્પીક લાઉડ ઓર કફ ઓવર ધ સ્ટરાઇલ ફીડ. જે આપણે સ્ટરાઇલ ફીડ છે એમાં મોટેથી બોલવાનું નથી અને કફ તે આપણે સ્નીઝિંગ કે કફિંગ છે એ કરવાનું નથી. Keep all sterile articles in a sterile container or pack them in a sterile towel and label them. આપણે ઓલ સ્ટરાઇલ આર્ટિકલ છે એને સ્ટરાઇલ કન્ટેનરમાં રાખવાના છે અને જે પેક છે એને આપણે સ્ટરાઇલ ટોવેલ એન્ડ લેબલ કરવાના છે. તો આ હતા તમારે પ્રિન્સિપલ ઓફ સર્જિકલ એસેપ્સિસ. પછી નેક્સ્ટ આવે છે કે રાઇટ ઓફ ધ ફંક્શન ઓફ ધ કિડની એન્ડ યુરેથ્રા. તો કે ફોર ધ ફંક્શન ઓફ કિડની છે તો કે ઓગસ્ટ 2010માં ક્વેશ્ચન નંબર 10 એમાં જે ક્વેશ્ચનનો આન્સર આપેલો છે કે ફંક્શન ઓફ અ કિડની. પછી ફંક્શન ઓફ છે યુરેથ્રાસ. જે યુરેથ્રાના ફંક્શન છે અહીંયા આપેલા છે. તો કે ધ યુરેથ્રા ઇઝ અ ટ્યુબ ધેટ કનેક્ટ ધ યુરિનરી બ્લેડર ટુ ધ જેનેટિલિયા ફોર ધ રિમૂવલ ઓફ ફ્લુઇડ ફ્રોમ ધ બોડી. યુરેથ્રા એ શું છે તો કે ટ્યુબ છે જે યુરિનરી બ્લેડર સાથે કનેક્ટ હોય છે. તે જેનેટિલિયામાં રિમૂવલ ઓફ બોડી ફ્લુઇડમાં જે બોડીમાં જે ફ્લુઇડ હોય છે કિડનીમાંથી જે ફ્લુઇડ આપણે રિમૂવ કરવાનું છે જેનેટિલિયામાં જે બહાર આવે છે જે આપણે યુરિનરી બ્લેડર સાથે કનેક્ટ હોય છે એક ટ્યુબ હોય છે જેને આપણે કહીશું યુરેથ્રા. જે કિડની અને યુરિનરી બ્લેડર સાથે બે ટ્યુબ જેવું કનેક્ટ હોય છે જેને આપણે કહીશું યુરિનરી બ્લેડર. In a male placental membrane, the urethra travels through the penis and
carries semen as well as urine. જે આ મેલ પ્લેસેન્ટલ મેમલ્સ છે જેમાં યુરેથ્રા ટ્રાવેલ થ્રુ ધ પેનિસ, જે પેનિસ થ્રુ ટ્રાવેલ કરે છે અને કેરી ધ સિમેન એઝ વેલ એઝ યુરિન, જે યુરિનની જેમ જ છે એ સિમેન કેરી કરે છે. અને ઇન ફિમેલ પ્લેસેન્ટલ મેમલમાં શું તો કે યુરેથ્રા ઇઝ શોર્ટર એન્ડ emerges at the female external urethral orifice above the vaginal opening. તો કે યુરેથ્રા છે એ ફિમેલમાં છે એ શોર્ટર હોય છે અને તે emerge at the female external urethral orifice માં જે ઓપન અને વજાઇનાની ઉપર જે ઓપનિંગ થાય છે. ફિમેલ પ્લેસેન્ટલ mammals use their urethra only for urinating, but a male placental mammals use their urethra for the both urination અને ejaculation. ફિમેલ પ્લેસેન્ટલ મેમલ છે એ ખાલી યુરિનેટિંગ માટે જ આપણે એને યુઝ મીન્સ કે એનો હોય છે, પણ મેલ પ્લેસેન્ટલ મેમલ્સ છે જે યુરેથ્રા છે એ યુરિનેશન અને ઇજેક્યુલેશન બંને માટે હોય છે. The external urethral sphincter is a straight muscle that allow voluntary control over urination. જેમાં એક્સટર્નલ યુરેથ્રલ સ્પિન્ચર છે એ સ્ટ્રેટ મસલ સાથે હોય છે જેના કારણે આપણે વોલન્ટરી કંટ્રોલ આપણે એનો રાખી શકીએ છીએ. તો આ હતું ફંક્શન ઓફ યુરેથ્રા. પછી નેક્સ્ટ છે કે એક્સપ્લેન, અને નેક્સ્ટ ક્વેશ્ચન 9b, એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ યુરિન ફોર્મેશન. તો આપણે એને યુરિન ફોર્મેશનની પ્રોસેસને એક્સપ્લેન કરવાની છે. તો એ છે ક્વેશ્ચન નંબર 2010માં, ક્વેશ્ચન નંબર 10b આપણે એ ક્વેશ્ચનનો આન્સર આપેલો છે. પછી નેમ ઓફ ધ ઓર્ગન ઓફ સ્પેશિયલ સેન્સીસ. પછી નેમ ઓફ ધ ઓર્ગન ઓફ સ્પેશિયલ સેન્સીસ, એમાં આઈ આવશે, ઇયર, નોઝ, સ્કિન, ટંગ, જે આપણા પરસેપ્શન મીન્સ કે સેન્સેશન જે 5 જે સેન્સરી ઓર્ગન છે જેમાં આવશે આઈ, ઇયર, નોઝ, સ્કિન અને ટંગ છે જે આપણા સેન્સરી ઓર્ગન છે જે અહીંયા લખેલા છે. આઈ, ઇયર, નોઝ, સ્કિન અને ટંગ વગેરે જે આપણા ઓર્ગન છે. પછી નેક્સ્ટ છે કે 10b, ડ્રો એ નીટ ડાયાગ્રામ ઓફ ઇયર એન્ડ લેબલ ઓફ ધ પાર્ટ. પછી છે 10માં આપણે ઇયરનો ડાયાગ્રામ દોરવાનો છે અને એના લેબલ કરવાના છે. તો આ છે આખો ડાયાગ્રામ. તો આ છે આઉટર ઇયર, જે આપણે બહારનો જે ઇયર હોય એ છે, અને આ છે મિડલ ઇયર છે, અને આ અંદર છે એ ઇનર ઇયર. આને કહેવાય ઇનર ઇયર અને આને કહેવાય મિડલ ઇયર. પછી આ છે કોક્લિયા, પછી આ છે વેસ્ટિબ્યુલ અને આ છે હેમસ્ટીરપ. તો આ છે આપણા ઇયરનું આખું ડાયાગ્રામ. આઉટર ઇયર, વચ્ચે આવશે મિડલ ઇયર અને અંદર આવશે ઇનર ઇયર. આ છે આખું પેલું ઓલા જેવું જે હોય છે એને આપણે હેમસ્ટીરપ કહીએ છીએ. પછી આ છે વેસ્ટિબ્યુલ અને આ છે કોક્લિયા, ગોળ ગોળ જે છે એ કોક્લિયા છે. આ જે વાજિંત્ર જેવું હોય છે એને આપણે કહીશું હેમસ્ટીરપ. તો આ છે આપણો ડાયાગ્રામ. તો અહીંયા આપણું પેપર નંબર 4 છે એ પૂરું થાય છે. થેન્ક યુ.